જય શ્રી કૃષ્ણ, જય માતાજી એવરીબડી. આજે આપણે ફરારી પાત્રા બનાવીશું. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધી પાત્રા. આ મારા પાત્રાના બેકયાર્ડમાં ગ્રો થાય છે. પાત્રા મેં કાપ્યા અને ધોયા અને હવે પાત્રાની બધી બરાબર છે નસ વ્યવસ્થિત હું કાઢીને એને ડ્રાય કરવા અહીંયા લેઆઉટ કરી દઈશ. હવે હું એક બોલમાં મારો ફરારી લોટ લઈશ. એ લોટની અંદર હું આદુ મિક્સ કરીશ, આદુની પેસ્ટ. એની અંદર હું લીલા મરચાંની પેસ્ટ એડ કરીશ. એની અંદર હું સંચર એડ કરીશ. એમાં હું થોડું શેકેલું જીરું એડ કરીશ અને હવે હું એની અંદર આમચૂર એડ કરી દઈશ. હવે હું એની અંદર 1 ચમચી ગરમ મસાલો એડ કરીશ. હવે પાણીથી એને મિક્સ કરીશ. થોડુંક હળદર, મીઠું અને 2 ચમચી દહીં અને હવે બધું વ્યવસ્થિત મિક્સ કરી દઈશ. કન્સિસ્ટન્સી આપણે ભજીયાની લોટની હોય ને એવી રાખીશ. હવે હું બધા પાનને વ્યવસ્થિત 4-4ની સ્ટેકમાં, મોટું નાનું એનાથી નાનું એવી રીતે 4-4ની સ્ટેકમાં રેડી કરી દઈશ. હવે હું સ્ટાર્ટ કરીશ અને ચોપડવાના. પહેલાં મોટું પાન લઈશ, એના ઉપર હું લોટ ચોપીશ, પછી એના ઉપર એક બીજું પાન મૂકીશ અને લોટ ચોપડીશ, ફરી એક બીજું પાન મૂકીશ અને હવે છેલ્લું પાન મૂકીને એના ઉપર લોટ ચોપડી ફોલ્ડ કરીને એના હું રોલ બનાવીશ. આમ કરીને હું બધાના રોલ તૈયાર કરી લઈશ. હું બધા રોલ તૈયાર કરીને આઈ વિલ બી રાઈટ બેક. આ બધા રોલ મારા હવે તૈયાર થઈ ગયા છે. હવે હું સ્ટીમર મૂકીશ. એમાં મેં પાણી ભર્યું. એના ઉપર હું પેલી મુઠિયાની ટ્રે મૂકી દઈશ અને એની ઉપર હું બધા વાટા ગોઠવી દઈશ. અને આ વસ્તુને આપણે બરાબર 60 મિનિટ્સ બોઇલ કરવું પડશે. વચ્ચે પાણી બી એકવાર એમાં એડ કરવું પડશે. અમારા પાત્રા રેડી થઈ ગયા છે. મેં એનો વઘાર કરી દીધો છે. એન્જોય ગાઈઝ, હોપફુલી યુ લાઈક ઇટ.